आमोदनी 111 महिलाओं बनी છે आत्मनिर्भर। बच्चों का घर संस्था द्वारा सिलाई અને મહેંદી તાલીમના પ્રમાણપત્રો એનાયત। આમોદ નગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓને સ્વરોજગારી પૂરી પાડી પગભર બનાવવાના ઉમદા હેતુથી કાર્યરત બચ્ચો કા ઘર સંસ્થા દ્વારા संचालित महफूजा जेड हकीम क्लासीसનો પ્રમાણપત્ર વિતરણ સમારોહ ઉત્સાહભેર યોજાયો હતો। આ કાર્યક્રમમાં સિલાઈ તેમજ મહેંદીની વ્યવસાયિક તાલીમ પૂર્ણ કરનાર 111 દીકરીઓ અને મહિલાઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલે સંસ્થાની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે મહિલાઓ કૌશલ્યબંધ અને બને તે જ આજના સમયની માંગ છે। યુકેથી પધારેલા મુમતાઝબેન પણ દીકરીઓના હુનરને પ્રોત્સાહન આપ્યું હતું। સંસ્થાના મુહમ્મદ બસીર રાણાએ જણાવ્યું છે કે 28 વિદ્યાર્થીઓએ સિલાઈ તેમજ 23 વિદ્યાર્થીઓએ મહેંદીની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે। જે કે ગુજરાતી સાથે કેતન મહેતા ભરૂચ। बच्चों का घर आमोद संचालित सीवण क्लास અને મહેંદી ક્લાસ ચલાવવામાં આવે છે। એનો હેતુ એ છે કે આમોદ શહેર અને અતરાફના ગામડાને પ્રજાને અને બહેનોને એનો લાભ મળે તે હેતુથી આજે એક વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં લગભગ 88 સર્ટિફિકેટ સીવણ ક્લાસના અને 23 સર્ટિફિકેટ મહેંદી ક્લાસના આપવામાં આવ્યા હતા। આ અમારા સમારંભની અંદર આમોદ નગરપાલિકાના પ્રમુખ સાહેબ મોહતરમા જલ્પાબેન પટેલ સાહેબા તથા પ્રમુખ તરીકે યુકેથી પધારેલ મુમતાઝબેન અને તેમના સાથીઓ હાજર રહ્યા હતા। એ તમામનો દિલથી આભાર માનું છું।